જા જા ગંધ આવે છે. મળીએ. સાલા ફેવિકોલ જેવું ગંધાતો હતો. એ ડોફા તારામાં તો કૂતરું મરી ગયું ને એવું બેન ચલો હાથ મારે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બસ ઉઠી ગયા. થોડું ઉઠવા મોડું થઈ ગયું કારણ કે ઊંઘતી વખતે એડિટ કરીને ઊંઘવા મોડું ઊંઘવાય છે તો ઉઠવામાં લેટ જ થાય મારે. નહીં તો રેડી થઈ ગયા. બસ હવે પાઠ પૂજા કરીને લાગશું કામે. હા, આજે શું કામ કરું છું ને એવું તમને બતાવીશ કે પોસ્ટિંગનું કેટલું કામ હોય છે. એકચ્યુઅલી એક જ મોબાઈલ છે. બીજો મોબાઈલ હોત ને તો આમ બીજા મોબાઈલથી આમ કરીને બતાવી શકે તો તમને કે હું આ કરવાનું છે આ કરવાનું છે. પણ કંઈ નહીં, પાઠ પૂજા કરીને નાસ્તો કરીએ પછી જીમ જવાનું છે. યસ, જીમ જવાનું છે. મારા આખા દિવસમાં ખાલી આ ટાઈમ જ મારો સારો જાય જ્યારે હું પાઠ કરતો. અડધો કલાક મારા માટે બેસ્ટ. પછી તો જિંદગી છે જ. એ હા, આજે પપ્પા અને મારા ભાઈને મૂકવા જવાના છે. એ લોકો મુંબઈ જઈ રહ્યા છે. સહી હે. બહુ ચણા અને ઓટ્સ ખાઉં છું. થોડુંક વિચિત્ર લાગે એમ, બહુ તમને બહુ નહીં ભાવે પણ ડાયટ કરવા માટે ચા અને ઓટ્સને હવે મમ્મી બનાવી છે ઇડલી સંભાર. ને ડાયટિંગની 80ની 83 કંકોડો ડાયટિંગ થાય એમાં ખાઈ નાખવાનું. બ્લોગની આદત નહીં ને એટલે ચાલુ જ ના કરે બ્લોગ. મમ્મીએ ખીરું લેવા મોકલ્યો, લીંબુ લેવા મોકલ્યો હતો. તડકા મઠ્ઠી થઈ જાય. ઘરે જઈને જોરદાર બનાવશે પણ હું તો જીમ ભાગીશ. જઈ રહ્યો છું વિનયના ત્યાં. વિનયનું સચ કામ છે અને એના પછી જવાનું છે આપણે ભાઈને લેવા માટે. એ ભાઈ ચાંદલોડિયા આવવાનો છે. જુનાગઢ ગયો હતો, સોમનાથ જુનાગઢ. તો બસ એને લઈને આવવાનું છે પછી પાછું બી મૂકવા જવાનું છે. ઊંઘમાં જીમની તહેસ થઈ. માં જેટલો આળસો માણસ મેં મારી લાઈફમાં નહીં જોયો. હું એટલો આળસો છું કે હું શું કહું હવે. આજે ગમે તે કરીને ટ્રાય કરવો છે કે જીમ તો જવું. બસ તો હવે અમે જઈ રહ્યા છે મારા ભાઈને લેવા માટે. મારો ભાઈ આવે છે ચાંદલોડિયા એ સ્ટેશન ઉપર. એટલે એ પહેલેથી મને ચોપટ કહીને ફોન કરી દે. એકવાર તો એવું થયેલું કે એને કાલુપુર જવાનું હતું ને મેં ચાંદલોડિયા પહોંચાડ્યો હતો કે અહીંયા થોડી આવવાનું હતું તો વચ્ચેથી નહીં બોલાતું. એટલે મને કેવું કે થોડું ચોપટ કરવું પડે. બાકી હું તો બાપુ આદત. નીકળ્યા 40 મિનિટ વહેલા નીકળ્યા. વચ્ચે ચા બા પીને શું ફ્રેશ થઈને જવાય ને. એમાં એને બહુ મોટી જોબ કરીને આવ્યો છે અમારી મહારાણી. એકચ્યુઅલી અમારે કારનું નામ બી રાખ્યું છે જયશ્રી. હવે એની પાછળની આખી સ્ટોરી હું તમને પ્રોપર સમજાવીશ કે એનું નામ જયશ્રી કેમ પાડ્યું. આખું અલગ છે. એના માટે પ્રોપર નવો વ્લોગ બનાવીશું. બસ વાતાવરણ અત્યારે બહુ જ સરસ છે. એકદમ કડક વાતાવરણ છે. આ બિલ્ડિંગો દેખ દાટ ઊંચી અહીંયા બને છે અને ઊંઘ આવતી તો ઉઠાઈને લઈને આવ્યો છું. તો હવે થોડું તો રહેવાનું નહીં યાર. એકલો માણસ ક્યાં જાય. તો શું ભાઈની બેગ હોય એટલે થોડી દયા ખાઈએ. બાકી જવું નહીં. આખો દિવસ ઘરે કાઢ્યો. જીમ જવું કરતો હતો પણ જેવું મેં જમ્યું ને, મમ્મીને પૂછ્યું હતું મેં મમ્મી પહેલાં જીમ જવું કે ખાવું? તમે કીધું પહેલાં ખા. હું મમ્મીનું માનું તો પહેલાં ખાધું પછી એસી ચાલુ કર્યું. હોઈ ગયા પતી. જિંદગીમાં ડિસિપ્લિન લાવવું બહુ જરૂરી છે. એ મારામાં છાંટો નથી.
પપ્પા અને ભાઈને મુંબઈ મૂકવા જોઉં એટલે મુંબઈ ટ્રેનમાં મૂકવાના હતા અમદાવાદમાં. જો કે તમે અમદાવાદ કાલુપુર રાયપુર જે પણ કહેવાય છે આપણે ત્યાં આગળ સ્ટેશને જાઓ અમદાવાદ સ્ટેશને મૂકવા તો પ્લીઝ કલાક એટલીસ્ટ વહેલા નીકળજો. કારણ કે જે બુલેટ ટ્રેનનું ત્યાં કામ ચાલી રહ્યું છે ને એના લીધે ત્યાં સખત ટ્રાફિક થાય. સખત એટલે માપ બહાર ટ્રાફિક થાય. તો બસ ફટાફટ ઉતાર્યા અને હવે જઈ રહ્યા છે અમે મણિનગરમાં જ છે એટલે એ નજીક જ છે. તો કાંકરિયા થઈને ડાયરેક્ટ ભાઈબંધને મળવા. જે બધી પલટરો બધી આવે છે ને શનિવારે ફોન કર્યો કે ઉતરો ચલો. નીકળ્યા છે ગાડીમાં તો મમ્મી ઘરે એકલી છે. આમ તો જો કે એને બીક લાગે. કહી દીધું ફોન મમ્મી કે હા શાંતિથી આવો. તો પછી જઈએ છે મળવા. અચ્છા ભાઈને ફોન કર્યો તો કે વહેલા ઊંઘવું છે ઊંઘ આવે આમ તારા કાકાની ટાલ. મેં કીધું ઉતર. હા બસ તો પછી જે ભાઈબંધના ઘરે બધી જૂની જૂની રમણીય યાદો છે અહીંયા. રેલવે ફાટક અને અહીંયા સામે જોરદાર ગણપતિ લાવે છે અહીંયા આગળ સામે. નામ રાખે છે મણિનગરના રાજા. ઓકે બસ બસ મજા છે. ફોન કરીને ટાઈમ પર આવે. ગમે તેટલા બહારથી બોપલથી આવો કે ભોપલથી આવો આ સાલાઓ મોડા આવે તો મોડા જ આવે. સોસાયટીની બહાર ઉભો રહીને ફોન કરવાનો કે ભાઈ આવ. અને એમાંય એક ભાઈબંધ તો પાછું એવું છે ને કે નવું સગાઈ થઈ છે એટલે નકરી વાતો કરવા જ માંડ્યું છે. બતાવું તમને. આવો મારો ભાઈ. હેપી બર્થડે. નાઇસ ટુ મીટ યુ. બોલો શું કરે ઊંઘતો? ચલો જઈએ. નવાઈની ભાઈની સગાઈ થઈ છે નહીં. સગાઈ કર્યા પછી હાથમાં જ નથી આવતો. આમ એની બાજુમાં રહે તોય બહાર નથી નીકળતો. વાંધો નહીં આજે લઈએ હવે એને. ઉઠે ઊંઘી ગયો તો કે શું વાત કરતા ના લે તા અલા ચી અલા વાહ દેખાઈ ગયા આ પ્રકાશ નથી ચીલાતો. હાથ ખાલી તું ઓલો ના કરતો. હાથ ઓલો ના કરતો. હા બોલ. ના લા સાંભળ હવે એવું ના કહીશ. શ્રીનાથજી જાય છે તો પછી જતો હોય શાંતિથી. પછી મળીએ આપણે. સમજો? ચાલ દર્શન કરજે ને છોડ દે. કાલ કામ ધંધો હોય ત્યાં જ જવું નહીં. જો આટો મલાઈ લઈ જા. આટો મારીને ઘરે જઈને ચા પી નહીં. મેં કીધું પા આજ છે ચા પીને જા ઘરે. કારણ કે હાથ આંગળી આપે ને તો હાથ પકડી એવા છે. આ વિડિયો ચાલે એટલે કે બોલાતું નહીં. બોલને તો જે બોલે બોલ હું બીપ કરી નાખીશ. પણ એમને એટલે બોલાતું નહીં એમ અંદર. એ જ તો શીખવાનું. ઘણું બધું છે. એ જ શીખવાનું છે બકા જિંદગીમાં. એ જ શીખવાનું. સીધા લઈ જશે. બિચારા શાંતિથી લારીને આ પેલો આમ આટો મારીને અહીંયા થોડો આગળ ક્યાં આગળ લઈ જા. રોહલભાઈ બોલે. રોહલભાઈ કે મોટો આટો કામ કે તું લઈ જઈશ બોપલ મણી કરી. વીને આમાં દેખા છે આ લાઈટમાં. વીનાની આ વધારાની દાંત છે. મેં કીધું કાઢ્યાલ કાઢતો નહીં પણ પૂછી લે કઈ કાઢ કેવું હે પપ્પી કરીને ખેંચી લે. હવે પપ્પી વાળું તું જ કરી શકે. એટલે એની ગર્લફ્રેન્ડ ને કહેવાનું આપણે નહીં કરવાનું. વિનિયાની ક્યાં ગર્લફ્રેન્ડ છે? વિનિયાની ગર્લફ્રેન્ડ ક્યાં છે જ? હા તો બધું જ આવશે. એ તો એની અરે પા તું કેમ ડરે છે? છી આ તો કુશલો તો નાગો કરે આમાં. સાચું હોય તો ભાઈ હું તને કઈ નાગો કરું. આ એમને નાગો કરે. અરે પણ આવું ના બોલાયેલા ટોપા. એને બહાર નહીં પાડવાનું. તું બહાર પાડે છે. જો હોય તો બહાર પાડવાનું. હા એ જ ને. કશું છે જ નહીં. એ તો કે કશું છે નહીં બધું
હોય તો હું કહી ના દઉં બધા. હોય તો બધું કહી ના દઉં, જાણા કે બધાને કહી દઉં. બધા સ્ટેટસ મૂકી દઉં. જે કામ કર્યું છે તે એ સ્ટેટસ મૂક ને કે તે શું કામ કર્યું છે, ઉચ્ચ ગુણવત્તા વાળું કામ. મારે યુટર્ન મારી મદદ કરવાનું. યુટર્ન થોડો તો મારું, તારો ભાઈ બનજો. ના એટલે હવે આમ આગળથી આમ ખાંચામાં બહાર કાઢો. ક્યાં જવું છે? આંટો મારો. આટલો જ આંટો. અહીંયા આગળ ચા પીને જતો રહે. જઈશ ડાયરેક્ટ જોવાપુરા. ત્યાંથી ડાયરેક્ટ બહુ ઉપર રહેજે ત્યાં. આજે તો મારા ઘરે એક દવા આપવા માટે કુરિયર વાળા ભાઈ આવ્યા હતા, તો હું મોસ્ટલી હું ના જાઉં, તો મારા મમ્મીને જ મોકલું. પણ હું ગયો અને બાણાની અંદર રહીને જ હાથ ખાલી બહાર કાઢ્યો ને મૂકી દીધો. મેં કીધું હા થેન્ક યુ. આમ લઈ લીધી થેલી અને આમ ફર્યો ને, એ દિવસ બી તમે, મેં કીધું માચી માથાના વાળથી એ તમે પાછળ જઈને ઓળખી ગયો. મેં કીધું પત્તારી ફેરવે. પાછળ જે ભાઈ ફોટો વોટો પાડ્યો, બી નંબર ના દેખાય રીતે ફોટો પાડ્યો ઘરનો, અને છેલ્લે પૂછ્યું મેં કીધું પાણી વાણી પીવું છે હવે કાંઈ? તો બસ કેવું એમ પહેલા એને મોડું જોઈ લીધું હોય સ્ટાર્ટિંગમાં, આદત પકડી દો. પેલો રિવરફ્રન્ટ વાળો ચા વાળો મળી જાય તો સ્કીન થઈ જાય. ઘરે જ મળી જાય તો પતી ગયું ને. ડિલિવરી નું ચાલુ કર્યું હોય ને બધા સળિયા વળ્યા થોડી એના ઘરની બહાર જ બેસી જાય. સ્ટોરી મૂકો. ચા ઉપર મૂકી. આ ચા નહીં પીતો, એને પાણી લીધું. અમારા ગ્રુપમાં એવું છે, ખાલી છોકરા હોય ને એ લોકો જ ચા પીવે. ઓલો ભાઈ કે ભૂલ ગયા. સરસ. હવે અમે જઈએ છીએ કુશલના ઘર આગળ ઉભા રહીશું, ત્યાં ગેમ બેમ રમીને પછી ઘર ભેગા. આમાં વાંધો એવો હતો કે કુશલને બેસવું છે એસીમાં. તો ચડી ગયો. આવું થાય બધા. હા ને, બધું થાય. મારી જીભ શુદ્ધ છે, તારી જીભ શુદ્ધ નથી ને. કેમ? અમે શું કર્યું? તારા જીભમાં કંઈક અલગ ભાષા હશે, હોઈ શકે. બધાના વચ્ચે લાવે હો. વચ્ચે લાવું છું. આ તો યાર વાત થઈ. આ તો પર્સનલ મેટર થઈ ગયો. પર્સનલ મેટર. ગાડીમાં એસી ચાલુ કરીને મૂકજે ને, આપણે એમાં ગેમ રમીએ. તાર ઘરે કરે જ એસી ચાલુ તને? તારા હા ચાલુ છે અત્યારે. હે ને, જઈએ તો એના ઘરે. એના ઘરે જઈને વાતો કરીએ, ચીતો કરીએ કે શું ચાલે શું નહીં મમ્મી ઊંઘતી કુશલની લાઈફમાં. તારા મમ્મી બહાર તો આવી મને જોઈને હમણાં. હા તો એ ક્યાં ગયો એમ ઉઠતી હતી બારે. ચલો મળીએ. જાઓ. કેટલા વાગ્યા? 10:30. આવું ના બોલતો, ઘરે એવું થશે. આ ભાઈબંધ આવી પીવડાઈ જતા રહે છે. હારે મળીએ. સારું આવજો. હો બસ તો આ રીતનો રહ્યા હમણાં. સોમવાર પતી ગઈ. આગળ જા હવે. જા હવે તું. અહીંયા શું ભીએ ટોપા નીકળે. બગ બગ અને બોટલ ગીરવા વાળો એવું છે લેંગો પહેર્યો. પૈસા વાળો હે, પૈસા વાળો. આ ભલે કાણા બતાવતો કઈ નહીં. યાર ચાલ મળીએ. અલા આવે જા ઘરે જા. ટોપા કઈક આપો. જા જા, ગંધ આવે. ચલ મળીએ. સાલા ફેવિકોલ જેવું ગંધાતો હતો. એ ડોફા. તારામાં તો કૂતરું મરી ગયું ને એવું બેન. ચલો તો બાય બાય. જય શ્રી કૃષ્ણ. પતી ગયું.